નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24/7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ગૌરવ કે સુંધાણી। આપણે સાંભળી રહ્યા છીએ ઘણા લાંબા સમયથી કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ શેની ઉપર છે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, ફક્ત ને ફક્ત કાગળ ઉપર। હવે એક નજીકમાં આંગણવાડી આવેલી છે, તેની જ નજીકની અંદર અત્યારે જે બોટલો જોઈ રહ્યા છો તે દારૂની ધમધમતી જોવા મળી રહી છે, કારણ કે આખા મેદાનની અંદર ઘણી બોટલો એવી દારૂની છે જે જોવા મળી છે। પરંતુ અગાઉ પણ अन्य संस्थाओं द्वारा અને સત્તાઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂબંધી ગુજરાતમાં છે, પરંતુ દારૂબંધી છે તો શું ખરેખર કાગળ ઉપર જ દેખાય છે કે શું, તે પણ એક સવાલ થઈ રહ્યો છે કે આખરે દારૂબંધીના મુદ્દા ઉપર હવે તંત્ર કોઈ જાગશે કે નહીં, તે પણ એક સવાલ ઊભો થયો છે। અત્યારે આપણી સાથે એક એડવોકેટ જોડાણા છે, તેની સાથે વાત કરીએ। આમ જો વાત કરવામાં આવે તો અત્યારે ઘણા લાંબા સમયથી દારૂબંધી મુદ્દે અનેક પક્ષો પણ સવાલો ઉઠાવી રહ્યા છે, તમારું શું કહેવું છે આની ઉપર? હું એડવોકેટ જયેશ બારિયા લોકદરબાર ટીમના સભ્ય છું। અમને આજે વોર્ડ નંબર 11માં સ્થાનિક રહીશો દ્વારા બોલાવવામાં આવેલ અને અનેક જાતની ફરિયાદ કરાવી। એમાં મુખ્યત્વે ફરિયાદ છે જે આંગણવાડીની બાજુમાં જ તે બંધ મૂતરડી છે, જેનો ઉપયોગ લોકો દારૂ પીવા માટે કરે છે। અહીંયા તમે જોઈ શકો અનેક દારૂની બોટલો પડી છે અને આવારા તત્વોની રાતે મહેફિલો પણ જામે છે। હવે નજીકમાં જ પોલીસ સ્ટેશન છે, છતાં આટલું બેફામ દારૂ અહીંયા મળે છે કઈ રીતે ને પીવે છે કઈ રીતે, ને સ્થાનિક લોકો જાહેરમાં આ લોકો જોવે છે, પણ લોકોના જીવના જોખમે લોકો ફરિયાદ કરી નથી શકતા। ત્યારે સ્થાનિક લોકોએ અમારો સંપર્ક કરેલ, અમને લોકદરબાર ટીમ અહીંયા આવેલ અને જાણેલ તો ઘણી બધી દારૂની બોટલ પણ છે અને પૂરતી સાફ સફાઈ પણ થતી નથી। અને આંગણવાડીની બાજુમાં જ જ્યાં નાના ભૂલકાઓ ભણવા આવે છે એની બાજુમાં જ આવો ગંદકી વડો અને દારૂની બોટલો મળી છે, જે અતિ ગંભીર બાબત કહી શકાય। આપણે જે ડિવિઝન જે પોલીસ સ્ટેશનની વાત કરો છો, કેટલા મીટર દૂર છે અહીંયાથી? 1.5 કિલોમીટર પણ દૂર નથી। પરંતુ જોવાનું તે રહ્યું કે આવી જ રીતે ગુજરાતમાં દારૂબંધીની ખાલી વાતો થઈ રહી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી। આખરે આ ગુજરાત ગાંધીનું છે કે દારૂનું, તે પણ એક સવાલ છે।